નમસ્કાર મિત્રો, આજે અખિલ કચ્છ વહીવંચા ઉનબારોડ સેવા સમાજના પ્રમુખ તરીકે આજે મારી પાસે રજૂઆત આવી હતી. મારા સમાજના ભચાઉ ખાતે રહેતા ઘરો ઉપર 2 દિવસ પહેલાં એક જાનલેવા જીવલેણ હુમલો થયો હતો અને એ હુમલા સંદર્ભે આજની તારીખમાં પણ અત્યારે પણ હોસ્પિટલમાં એડમિટ છે. અત્યારે એમની સારવાર ચાલી રહી છે અને જે પણ લોકો એમના ઉપર અત્યાચાર કર્યો છે અને છાસવારે આવો બનાવો બનતા રહે છે ત્યારે ભચાઉમાંથી એક સૂર નીકળ્યો છે કે સાહેબ અમારે હિજરત કરવી છે. હિજરત કરવાના બહાને આવીને ઉભેરી અમારે આ તુરબારોડ સમાજને જે પણ પીડા આપી રહ્યા છે, જે તત્વો જે પણ લોકો તકલીફ આપી રહ્યા છે એ લોકોને પણ અહીંથી હું જાણ કરવા માગું છું કે ખરેખર હવે સુધરી જાઓ, સુધરવાનો સમય છે આપનો. આ તંત્ર અત્યારે કાયદાકીય કાર્યવાહી અમે કરી રહ્યા છીએ અને સમાજને તકલીફ પડે એવું કોઈ કાર્ય કૃત્ય થવું જોઈએ નહીં. સમાજ અત્યારે તુરબારોડ સમાજ સર્વ સમાજ અત્યારે તકલીફમાં છે, પીડામાં છે, ના છૂટકે અમારે અત્યારે આવેદનપત્ર આપવું પડ્યું છે. એસપી સાહેબ કચ્છને, પૂર્વ વિભાગ અને કલેક્ટર શ્રી કચ્છને રજૂઆત કરી છે કે અમારી સમાજના લોકોને ખૂબ તકલીફ પડી રહી છે. વારંવાર જાનલેવા હુમલાઓ થઈ રહ્યા છે. જે પણ તત્વો આ કરી રહ્યા છે એને નસીહત કરવામાં આવે અને એ તત્વોને કડક કાયદેસરની કાર્યવાહી કરીને સબક મળે એવો નિર્ણય અહીંથી તંત્ર દ્વારા લેવામાં આવે એવી તંત્રને અમે રજૂઆત કરવામાં આવી છે. સમગ્ર સમાજ વતીથી હું તંત્ર પાસે અપેક્ષા રાખું છું કે આ બાબતે ન્યાયિક પ્રક્રિયામાં તંત્ર આગળ રહેશે અને તુરબારોડ સમાજના જે પણ અસરગ્રસ્ત ભાઈઓ જે તકલીફ અત્યારે વેઠી રહ્યા છે એ લોકોને તકલીફમાં સરકાર ઊભી રહેશે એવી આ જગ્યાએ હું વિનંતી મેં કરી છે સાહેબને. અને જે પણ લોકોને એફઆઈઆરમાં ખોટા નામ દાખલ થયેલા છે એ નામોને કાઢવામાં આવે એવી રજૂઆત પણ કરેલી છે અને યોગ્ય સમયે સરકાર આ લોકોને વળતર આપે એવી પણ એક રજૂઆત અમે કરેલી છે. જય ભારત માતા કી જય.